આજ તો આપણે ચાર ધામમાંથી પહેલા ધામના દર્શન કરી લીધા. જય માતાજી, રામ રામ બધાને. તો શું કે મિત્રો, મજામાં ને બધા? મહેશ્વર પહોંચીને આપણે સૌથી પહેલા બેસી ગયા હતા રિક્ષામાં, ઉપડી ગયા નર્મદા નદીમાં નાવા. આપણે આવી ગયા હતા નર્મદા નદી, આમાં આપણે નાહી લીધું, નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા. આપણે નાયા મહાદેવનું મંદિર હતું, ત્યાં દર્શન કરી લીધા. પછી તો આપણે આવી ગયા હતા અહલ્યા માતાજીના મંદિર દર્શન કરવા માટે. મિત્રો, આ છે અહલ્યા માતાની પાલખી, જે છેલ્લા 400-500 વર્ષથી એમનામ પડી છે. પછી તો આપણે ચાલીને થોડાક આગળ આવી ગયા હતા એમના મંદિરે દર્શન કરવા. આપણે દર્શન તો કરી લીધા ને ત્યાંથી આવી ગયા એક પ્રાચીન જગ્યાએ જ્યાં અહલ્યા માતા વસવાટ કરતા હતા. પછી તો આપણે ઉપડી ગયા હતા ત્યાં આજુબાજુમાં પ્રાચીન મંદિરોમાં દર્શન કરવા માટે. ત્યાંથી આપણે રિક્ષામાં બેન નીકળી ગયા હતા ત્યાંના આજુબાજુના ગામડામાં. ત્યાંના રસ્તા તો જોવો. બધું ફરીને આપણે ફાઇનલી આવી ગયા હતા શિવદત્ત ધામ, જે ચાર ધામોનું પહેલું ધામ છે. પછી તો આપણે આવી ગયા હતા ત્યાં આવેલી નર્મદા નદીના કાંઠે, ત્યાં પાણીનું વહેણ તો જોવો. પછી તો આપણે નીકળી ગયા હતા આપણી બસ બાજુ જવા રિક્ષામાં બેન, ત્યાં ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો. આપણે પછી આવી ગયા હતા આપણી હોટલે જમવાનું. બધે વરસાદ આવ્યો એટલે પાણી ભરી દીધું. આ છે આપણે બધા સાથીદારો જે થઈ ગયા હતા ભૂખા, જમવાનું બનીને રાહ જોતા હતા. જમીન આપણે બેસી ગયા હતા બસમાં ને આપણે કાનમાં પવન નો જાય એટલે મોઢે રૂમાલ બાંધી દીધો. પછી તો આપણે આવી ગયા હતા ઓમકારેશ્વરની બજારમાં. પછી તો આપણે ચાલતા ચાલતા નીકળી ગયા હતા મંદિર બાજુ દર્શન કરવા. પછી આપણે આવી ગયા હતા નદી પાર કરવા માટેના કેબલ બ્રિજ ઉપર. અડધે પહોંચ્યા ત્યાં તો સારો એવો વરસાદ ચાલુ થઈ ગયો. પછી તો આપણે દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા. બહારનું વાતાવરણ તો જો. દર્શન કરીને આગળ નીકળી ગયા, બધા આગળ પાછળ થઈ ગયા હતા. આપણે ખોવાઈ ગયા એની બજારમાં. બહાર નીકળ્યા ત્યાં તો વાતાવરણ એકદમ ચકચકાટ થઈ ગયું. પછી સમી સાંજમાં આપણે આવી ગયા હતા બીજા 2-3 મંદિરે દર્શન કરવા માટે. ત્યાંથી નીકળ્યા ત્યાં તો વાતાવરણ તો એકદમ બીક લાગે એવું થઈ ગયું હતું. બસ બાજુ જતા જતા એક બીજી જગ્યાએ આવી ગયા જ્યાં મોટી ગુફા હતી. તો આપણે આવી ગયા હતા કોઈ ગુફાની અંદર ને જ્યાં આપણે રખડવા લાગ્યા. જો મિત્રો તમને આજનો બ્લોગ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને લાઈક કોમેન્ટ જરૂરથી કરજો.